ટેટુના કારણે 16 વર્ષની લાપતા યુવકનું પરિવાર સાથે મિલન થયું। ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના ગાંડો ગામમાંથી 16 વર્ષ પહેલા ગુમ થયેલા બાળકની આજે પુખ્ત વય પરિવારજનો સાથે મુલાકાત થઈ। આ યુવકનું નામ પંકજ ઉર્ફે રાહુલ યાદવ છે, જે 16 વર્ષ પહેલા મોટાભાઈ સાથે ઝઘડો થયા બાદ પિતાએ તેને માર્યો હતો અને ગુસ્સામાં ટ્રેન પકડી અને ઘર છોડી દીધું હતું। જો કે પંકજ નથી બોલી શકતો કે નથી સાંભળી શકતો। અમદાવાદ રેલવે સ્ટેશન પર પંકજ ઉતરી ગયો અને રેલવે સ્ટેશનની અંદર જ ભટકતો રહ્યો। ત્યારે રેલવે પોલીસે પંકજની પ્રાથમિક તપાસ કર્યા બાદ બહેરા મૂંગાની શાળામાં તેની ભરતી કરાવી, પરંતુ પંકજને ભણવામાં કોઈ જ રસ નહોતો, જેથી તે ત્યાંથી પણ છુટકારો મેળવી અને નવરંગપુરા પોલીસ સ્ટેશનની આસપાસ ફરતો હતો અને ત્યારબાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જ ખાતો પીતો અને રહેતો હતો, જ્યારે પોલીસના નાના મોટા કામ પણ કરતો હતો। પરંતુ 16 વર્ષ બાદ એવો સમય આવ્યો કે અચાનક પરિવાર સાથે મુલાકાત થઈ। પંકજ અને તેનો મિત્ર 16 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના એક મેળામાં ફરવા ગયા હતા અને ત્યાં બંને હાથ પર એક ટેટુ કરાવ્યું હતું, જેમાં રામ સીતા લખેલું હતું। પંકજ તો 16 વર્ષ પહેલા જ અમદાવાદ આવી ગયો હતો। તેનો મિત્ર નીરજ યાદવ છેલ્લા 2 મહિનાથી અહીંયા સિક્યુરિટીનું કામ કરે છે અને તેઓ બંને નવરંગપુરા પોલીસ સ્ટેશનની સામે આવેલી ચાની કિટલીએ ભેગા થયા અને નીરજે પંકજના હાથ પર ટેટુ જોતા જ તેને ઓળખી લીધો। मैं आया था, चाय पीने आया था, इसको मैंने देखा। मैंने पूछा बाजू वाले चाय वाले भाई से कि ये मेरे गांव का बावला है, हो गया है। इसका मैं टैटू देखा, मेरा स्वयं एक ही था, तो मैं इसके भाई को फ़ोन किया, इसके मम्मी जोड़े बात करवाया। इसके बाद इनके भाई को फ़ोटो भेजा, इनके दोस्त यारों को भेजा, अपने बचपन का एक ही साथ था। इसके बाद मैंने इसके भाई को फ़ोन करके बुलाया पुलिस चौकी, तो पुलिस चौकी अंदर ने बात की है। इसके बाद इसकी मम्मी बोली कि मेरे ही बच्चा है, तो मैंने कहा मैं तो चीन ही गया कि ये भी मेरे को पहचान गया कि मेरे गांव का है, बाजू का। आज से 16-17 साल पहले जब ये लड़का 11 साल का 10-11 साल का था, तब उसके पिताजी ने उसको कोई काम से डांटा और लड़का बोल नहीं सकता था, सुन नहीं सकता था, तो वो रुट कर वहाँ से चला गया। उसका गांव था गांव थनेल, तहसील नारायणी, डिस्ट्रिक्ट बांदा, यूपी। और वहाँ से कोई ट्रेन में बैठ के कालूपुर उतरा अहमदाबाद में, और कालूपुर अहमदाबाद उतर के किसी ने उसको उस टाइम यहाँ जो बहरे मूंगे की जो स्कूल होती है हमारे नवरंगपुरा अहमदाबाद में, वहाँ पे उसको रख दिया। वो थोड़े साल वहाँ पढ़ा, लेकिन उसका पढ़ने में जी नहीं लगता था। बाजू में पुलिस स्टेशन था, कभी कभी वहाँ से वो आता था। और लगभग 7-8 साल पहले वहाँ स्कूल से उसकी पढ़ाई ख़त्म हो गई, तो फिर यहीं आ गया नवरंगपुरा पुलिस स्टेशन। तो वो रहता भी यहीं था, खाना भी यहाँ उसका होता था, और यहाँ पे छोटा मोटा काम चाय लेने जैसा काम वो करता था।